મિત્રો, નવરાત્રી દરમિયાન કરવામાં આવતા ધૂપનું મહત્વ શું છે? શા માટે ધૂપ કરવામાં આવે છે? તો આ શારદીય નવરાત્રી બરાબર એવા જ સમયે આવે છે કે જ્યારે વાતાવરણમાં સૂક્ષ્મ જીવાણુઓ, બેક્ટેરિયા, વાયરસ, મચ્છર વગેરેનો ઉપદ્રવ વધુ હોય છે અને તેથી જ તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો પણ વધારે જોવા મળે છે. અને તેથી જ આ ધૂપન કર્મ કરવાથી વાતાવરણમાં રહેલા આ સૂક્ષ્મ જીવાણુઓ, મચ્છર વગેરેનો નાશ થાય છે. ધૂપન કર્મમાં વપરાતા દરેક દ્રવ્યો જેવા કે ગુગળ, રાઈ, કપૂર, લીમડો, ગાયના છાણાના અડાયા તેમજ ગાયનું ઘી આ બધામાં એવા ગુણો છે કે જે વાતાવરણમાં પવિત્રતા તેમજ શુદ્ધતા ફેલાવે છે અને કીટાણુઓ તેમજ જીવાણુઓનો નાશ કરે છે. માટે જ પહેલાના સમયમાં ઓપરેશન થિયેટરમાં નાના મોટા ઓપરેશન પછી આ ધૂપન કર્મ કરવામાં આવતું તેમજ દર્દીઓના ઘાવમાં પણ ધૂપ આપવામાં આવતો જેથી કરીને આગળ વધારે ઇન્ફેક્શન ન લાગે. આ ઉપરાંત ડિલિવરી રૂમમાં અને માતા તેમજ શિશુના રૂમમાં પણ આપણે ધૂપન કર્મ કરવું જોઈએ. સો ગાઈસ, ધૂપ કાર્ય ગૃહે નિત્યમ રોગીણામ ચ વિશેષતઃ. તો આ ઋતુમાં તમારા સ્વાસ્થ્યને સૂક્ષ્મ જીવાણુઓ તેમજ રોગોથી મુક્ત રાખવા માટે આજથી જ ઘરમાં રોજ ધૂપ કરીને વાતાવરણને શુદ્ધ બનાવો